આ તો હારું યાર, આ સરપંચ બની ગયા પછી તો મારે તો હેરાન ગતિ આવી ગઈ. આમાં એકલો હતું તો સારું હતું. આ ઓલા બાજે મારે જ્યાં ત્યાં જમાદાર કરવા જવાનું, ઓલા તો લાકડી તરવું ધરિયા કરે તો આ તો સારું ને મારી પાસે બંદૂક હતી તે બેન એકબીજાનું સમાધાન કર્યું અને પછી કીધું હવે મને ફોન કરતા નહીં, હવે ઓડિયો નહીં, સુઈ જાઉં છું શાંતિથી, ઘડીક આરામ કરું. હે ભગવાન, હવે કોઈ સમાધાન માટે ન આવે તો સારું રહે. ઘડીક મારે હોવું પડશે, આરામ કરું. થાકી ગયો આ ચૂંટણી લડાઈ જ નહીં, આ સરપંચની રૂડાની જિલ્લાની. હવે ઘડીક સુઈ જાઉં છું. બંદૂક પાસે રાખવી પડશે, માટે ને ગમે તે આવો તો ઝઘડો કરવો છે, મારો નહીં. તમારે કરવો બાજુ છે, તમારા બાજુ. તમે પેલા એવું કર્યું, તમે મારા છોકરાનું બેટ કેમ પડાવી લીધું? પેલા બેટ લાવો તમે. બેટ પણ મારું છે, બેટ મારું છે, બેટ મારું છે. બાજુ હે ને પેલા સરપંચ પાસે હે ને, હાલો સરપંચ પાસે, હાલો હાલો સરપંચ પાસે. ક્યાં સરપંચ પાસે આપણે જઈએ. જઈ પણ મારું બેટ તો દઈ દો. બેટ મારા છોકરાનું છે, મારા છોકરાનું બેટ આપી દો તમે. મારા મગજ તો બહુ ખોપડી મારી બહુ ખરાબ છે. એટલે પેલા કહી દઉં છું. સરપંચ પાસે જવું પડશે. હા ચાલો સરપંચ પાસે જઈએ. હાલો આ સરપંચ છે, આપણો અન્યાય કરશે હવે. ગામના સરપંચ થઈને આંકડા કદી ઉભો હો શાંતિથી. ગામમાં ડખો થયો હે. એવો ડખો હમણાં કેનું સમાધાન કરીને આવ્યા. શું છે આ મોટા ભાઈ છે, ઈ મારા છોકરાનું બેન લઈ લીધું છે. મારો છોકરો હોય તમે સીધા છોકરા લઈ લો. જો હવે બેટ લઈને હવે ઘડીક તો છોકરા લઈ લે મારા. બોલો હવે. એટલે હું તો ઠાકો ભાઈ, શું છે બોલો ને ભાઈ, તમારે છે શું? આ ભાઈ રે ને આ ભાઈ ઈ મારા છોકરાનું બેટ લઈ લીધું. જો બેટમાં ડખો થયો એ ભાઈ કે મારું એની ભાઈ મને મારી બે ઝાપટ. તમે પેલા ઉભા થયા વચ્ચે આવો. સરપંચ સાહેબ તમે વચ્ચે રહો. મારી ઊંઘમાં છો, તમે જયારે કેટલી વાતમાં તમે અંદર આવો છો યાર. આપણે સાહેબ નો કરો દીકરા ઉપર મારા પાછા ઉપર દીકરો હા કરો 1 મિનિટ આપણું મારા બાપ આમ તો હું તો તમારી આમ સરપંચ સાહેબ હાસી હે મારી વાત આમ તો એની વાત માં તમે ધ્યાન વચ્ચે બોલતા રહે. હા મારી વાત સાંભળો પેલા. હા બોલો શું જો સરપંચ સાહેબ મારી વાત સાંભળો તમે પેલા. નાટો મારું વચ્ચે ન બોલો યાર. તમે વચ્ચે બોલો કરો. હા હારું હાલો. જો મારી વાત સાંભળો. હા બોલો. મારો છોકરો રમતો હતો બેટ. હા આ તો છોકરો આવી કે આ મારું બેટ. આ મારું બેટ મેં એને 500 રૂપિયા રોકડી મળ્યો. સરપંચ સાહેબ આ મારું બેટ છે. જો મારા છોકરાનું નામ લખ્યું છે. એલા તો મારી વાત તો પેલા સાંભળો તો યાર. પેલા પછી આમને સાંભળી લેવાનો બોલાલો. પછી રમતા છે બરોબર આગળ સામે. સાહેબ આ બધા પણ રમતા હતા ને પણ શું થયું પછી ઈ તો કેવો એટલે હું તો થાકી ગયો યાર. આપણે સરપંચ સાહેબ આ બેટ મારા છોકરાનું હે. આ ભાઈને હું મારી ના ભાઈને સમજાવી દો.
ન્યાય કરો અમારે યાર. તમારે બેની હારે હા હા અમારા બેન યાર તમે બેન યાર અન્યાય કરો. કરો. આ જાઓ હામાં બાજુ પેલા થઈ ગયા અન્ય કરે દઉં તમને અન્ય બેન હા મારો મારી સાથે હા મારો અન્ય કરજો તમે મારો આવો તમે મારો હા હાલો અને મને બોલા મારો સરપંચ સાહેબ તમે બજાવા એલા મોરી પડી મેં. સરપંચ સાહેબ ભૂલ થઈ છે કામ કરો કામ કરો તે બેટા રેવા દે સરપંચ સાહેબ બહુ ગડબડાઈ ગયા છે બેસી જાઓ તમે અહીંયા સબર સાહેબ. બેસી જાઓ, બેસી બહુ જાઓ. ગરમ થઈ ગરમ ગયા ન થાવ છે તમે. ગરમ ન થાવ. ગોળી ફૂટી ગયો તો સરપંચ સાહેબ બોલો ચોકી ગયા કાનમાં એમને હું અમને ના હું કાનમાં અવાજ આવ્યો દેખાડો થયો ને તમે અન્ય કરો ને પ્રશ્ન તો ના તો રહ્યો ને આ અન્યાય ને સરપંચ સાહેબ ન્યાય કરો ન્યાય અમારો વાત ઈ કરો ને એલા તમે અન્ય કરો તમે અમારો બીજો ફેરવી નાખ્યો જો મેં ત્યાંથી પેલો તમે અહીંયાથી બાજી ના આ એક જ વાતની બહુ વાત. આ બે છે ને એ મારા છોકરાને અપાઈ દીધી એમ કે મારી બે છે. તો આનું શું કરવાનું? તો એક કામ કરો તમે ક્યાંથી બેઠા છે તમારો નિયમ થઈ ગયા પોતામાં રાખેલો એટલું થોડી બિલ હોય. અરે આ રમકડાના બી છોકરાના તો મને કેમ કે ખબર પડે કે તાતા આ કોની? આ બેટ કોની? આ બેગ તો બધા કોની છે બસ મારા છોકરાની છે આ છોકરી કે છે લે દેખ આ બેટ કોની? કે બે જો છોકરી સરપંચ સાહેબ એમાં એવું હશે આવી નવી બેગ સેમ એમની પાસે બીજી હશે ને ઘરે પડી હશે અને આ બેગ એમ કે અમારી છે કે કોઈ કઈ હશે નામ અમારું લઈ પૂછી લો તમારા છોકરાને એને પૂછો તો બેટ મારી છે, હું લેવા ગયો તો મને ન ખબર કે મારી બેટ છે. પણ તમારી બેની વાત હું સાચી માનું છું યાર હવે નકર મારે કાળ ચડાઈ બીજા ફડાકા કરો પછી યાર એક પણ સમાધાન કરીને આવો ને હવે બીજા સમાધાન કરવાના આ જો નાનું છોકરા બોલાય છે પણ એક કામ કરો તમે બેરીને અન્ય લે નિયમની કરવાની વાત કરતા ને હવે તમે અન્ય જ કરો અન્યાય ને તમે સરપંચ ગામના સીના બન્યા હો તો હવે હું રાજીનામું આપી દઉં લખી દઉં હા પેલા અમારો આ કામ કરો, બોલો બંધ કરો. કેટલું બોલે? હું બોલ્યો નહીં. મારી ગાંડો છે યાર મને ખબર છે એક તમારા ગામનો ગાંડો કેવો છે હા સરપંચ સાહેબ આ ખોટું થાય હો મારી અરે ગામના માણસ હારે ખોટું કરો તમે કરે જો એક જ મોઢું ને એક દીન રાજીનામું આપું હા પેલા અમારો અન્યાય કરે હા નામ ભાવનું હોય ને, ભાવનું હોય ને. સાહેબ કે સંપર્ક. બોલા સરપંચ સાહેબ એ તો હે ઝીણકા બેટ જેવા લાવો મારી બેટ એવું લઈ કરો ગયા. બેટ લાવો. બેટ તમારી બેટ નહીં મળે હાલે બતા બેટ નહીં મળે બેટ લાવો. સરપંચ સાહેબ મારી જાઓ હાલે તો વાત કરો એ બેટ તમારી હો અલા પણ તમે વાત આ કરો સરપંચ સાહેબ હલવાળા અલા સરપંચ સાહેબ હલવાળા હે એટલે આપણે યાર હું કરું યાર અરે કરો સરપંચ સાહેબ હાલો ઊંચો કરો ઊંચા કરો એ નીકળો બેટમાં હલવાના છે. નીકળો અલા માથા પર લઈ સંપલ લઈ પેલા અમારી યાદ અપાવો ને અલા મારી અરે તમારા સંપલ અલા મારી યાદ અપાવો બરાબર હા, ઉભા રહો. ઓ સરપંચ સાહેબ અલા મારું બાકી થયું તમારું ધોતિયું જૂતે એટલે મારું બેટ નું કરો કાંઈક તો હોય ને, હવે શું કરું? હવે હું કરું આ બેટ મારી લઈને જતો રહું છું ચાલો, બેટ તો મારું હોય. અરે મારી મારી. જા બેટ. બેટ મારી જા મારી હા, છોકરા થોડા આગળ વહી જાઓ. આ છોકરા વાંચી લે, વાગી કેમ જશે હો. અમે બે બાજીથી વાગી જશે તમને આ તો આરામ સો બધા મારું હમણાં હે તા ભાઈ બેન પપ્પાને મારું હે કે બેટ જાતી કરી છે આપણે મને મારો બતા આગળ વહી જા તું આગળ વહી જા હવે આપણે બેટ મારી જો બસ બધા માર્યું લે આપણે માર્યું લે ઓ આ મારી હા સરપંચ તો થઈ ગયા હોય લે એક મહિનો નથી થયો તો ઝઘડા છ હાથ તો ઝઘડા કરી નાખ્યા અને મારા આવીને તો હારું ઓપન તો કે કઈ તો કરવા પડે પણ મને મારી નાખે વાળે મારા હારું ત્યાં આમને સમાધાનમાં ન પડે ને હવે મારા રાજીનામું આપી દેવું હોય અને હવે મારે ઊંઘ હારી લેવી હોય શાંતિ